ચલો ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે કન્ફર્મેશન્સ ની બધી વાત કરેલી. કન્ફર્મેશન્સ એટલે એકબીજાની અંદર રોટેશન થી કન્વર્ટ થાય એવા બધા કમ્પાઉન્ડ્સ. એમાં આપણે બ્યુટેન ની વાત કરેલી, ફુલ્લી ઇક્લિપ્સ, પછી પાર્શલી ઇક્લિપ્સ, ગોશ, એન્ટી, આ બધાની ડિસ્કશન થયેલી. સાયક્લોહેક્ઝેન ઉપર પણ વાત કરેલી છે આપણે. તો બધા જ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરી. કન્ફર્મેશન્સ નું છે એ કામ પૂરું થઈ ગયું છે. એમાઇન ઇન્વર્ઝન એક બાકી છે, પણ એ તમને હું લાસ્ટમાં સ્ટડી કરાવીશ. અત્યારે એનો કોઈ એવો મિનિંગ નથી એમાઇન ઇન્વર્ઝન ને લર્ન કરાવવાનો, અને એ ઇમ્પોર્ટન્ટ પણ નથી. અત્યારે આપણે હવે જોવાના છીએ જીઆઈ. જીઆઈ નો મિનિંગ થાય જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. બરાબર, અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જીઆઈ. જીઆઈ નો મિનિંગ છે એ શું કરશું? જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. અચ્છા, જ્યોમેટ્રી નો મિનિંગ થાય અર્થ, અને મેરોઝ એટલે તો મેં તમને કીધું તો પાર્ટ, અને અહીંયા આગળ મેટ્રી એવું લખેલું જ્યોમેટ્રિકલ એટલે જ્યોમેટ્રી, મેઝરમેન્ટ. બરાબર, કોઈ એક ભાગ ઉપર મેઝરમેન્ટ થાય એને કહેવાય જ્યોમેટ્રિકલ. અને આઇસોમેરિઝમ ધેટ મીન્સ સિમિલર પાર્ટ. આવું આપણે શીખ્યા છીએ. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ની અંદર આપણે છે એ મેઇનલી જોવાના છીએ સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ, સીન એન્ટી આઇસોમેરિઝમ, ઇઝેડ આઇસોમેરિઝમ. ત્રણ એના અલગ અલગ પાર્ટ છે. નવયુગ વાળા તમે લોકો અંદરો અંદર વાતો ન કરો, ભણવામાં ધ્યાન આપો. ચલો, એની અંદર બે છે, ઇન્ટરકન્વર્ટિબલ કન્ફર્મેશન્સ અને નોન ઇન્ટરકન્વર્ટિબલ. ઇન્ટરકન્વર્ટિબલ એટલે એકમાંથી બીજાની અંદર ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય, રૂપાંતરણ થઈ જાય. અને હું 60 ડિગ્રી રોટેશન આપું એટલે અત્યારે આ ફુલ્લી ઇક્લિપ્સ છે એમાંથી બની જશે ગોશ. એક જ કમ્પાઉન્ડ બે અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, અને એક જ સોલ્યુશનમાં, માન લો કે આ સોલ્યુશનમાં બે એક સાથે જ એક્ઝિસ્ટ કરતા હોય. હા, પણ એ ખરું કે માન લો કે 90 મોલેક્યુલ્સ આ હોય ને તે ના હોય. તમે એના 100 મોલ લ્યો તો 90 મોલ આ મળે, 10 મોલ આ મળે. એકબીજાની અંદર કન્વર્ટ થયા જ કરતા હોય, અને આપણે સ્ટોપ ન કરી શકીએ. તો આવા જે ઇન્ટરકન્વર્ટિબલ છે એને આપણે શું કહીએ છીએ? કન્ફર્મેશન્સ. એની સામે જો હું અહીંયા આગળ પાઈ બોન્ડ મૂકી દઉં તો બે કાર્બન વચ્ચે, હવે તમે આને રોટેશન ન કરાવી શકો. રોટેશન ન થાય, કારણ કે પાઈ બોન્ડ એટલે શું કહેવાય? 260 બોન્ડ એનર્જી છે. રૂમ ટેમ્પરેચરે તો એટલી એનર્જી મળે નહીં. એટલે હવે અહીંયા આગળ આ બે કાર્બન છે એ ફિક્સ થઈ ગયા. તમે આને એકમાંથી બીજામાં ફેરવી ન શકો, નોન ઇન્ટરકન્વર્ટિબલ છે. આ બંનેના ઉર્જાની અંદર બહુ મોટો ડિફરન્સ છે. તમે આને આમાંથી આમાં રૂપાંતરિત ન કરી શકો. આ એક અલગ ઇન્ડિવિજ્યુઅલ પાત્રમાં અસ્તિત્વ ધરાવે, આ એક અલગ પાત્રમાં અસ્તિત્વ ધરાવે. That means two compounds are totally different from each other, and they differ in the position, in three-dimensional position of the chlorine atom. તમે જો આમાં બે ક્લોરીન અને ક્લોરીન નજીક નજીક છે, માનો લ્યો કે L1 ડિસ્ટન્સે છે, તો અહીંયા આગળ છે એ તમે જોશો તો બે ક્લોરીન અને ક્લોરીન સામ સામે છે, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને શું કહીએ? L2, whereas L1 is not equal to L2. આનો મિનિંગ શું થયો? બે અલગ અલગ ડિરેક્શનમાં છે અને અલગ અલગ ડિસ્ટન્સ બદલાય છે, અને ડિસ્ટન્સ બદલાય એટલે આ બે સેમ નથી, અલગ અલગ છે. બે અલગ અલગ વેસલમાં તમે એને લઈ શકો. મોલેક્યુલર ફોર્મ્યુલા ને એવું બધું સેમ છે, બોન્ડિંગ પણ સેમ છે, પણ ઇન્ટરકન્વર્ટિબલ નથી. અને ઇન્ટરકન્વર્ટિબલ નથી અને કહેશું જીઆઈ. હવે પ્રોપર નેમિંગ આપણે કરીએ તો આનું છે એ નેમ થશે સિસ, અને અહીંયા આગળ છે એ સામસામેની સાઈડ હોય તો આને આપણે છે એ બોલીએ છીએ ટ્રાન્સ આઇસોમર. ટ્રાન્સ એટલે ઓપોઝિટ અને સિસ એટલે સેમ સાઈડ. તો આપણો સ્ટડી અહીંયા આગળ થવાનો છે નોન ઇન્ટરકન્વર્ટિબલ કમ્પાઉન્ડ્સ ની અંદર, અને એમાં છે સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. બરાબર છે? તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ધેટ મીન્સ નોન ઇન્ટરકન્વર્ટિબલ કમ્પાઉન્ડ્સ. અને એ બીજાને એકબીજામાં તમે રોટેટ ન કરી શકો. કેમ રોટેટ ન કરી શકો ભાઈ? ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ધીસ પાઈ બોન્ડ. આ જે પાઈ બોન્ડ છે એ કાર્બન અને કાર્બનનું રોટેશન લોક કરી દે. આને તમે રોટેટ ન કરી શકો, તો આને બોલાય રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ. નોન ઇન્ટરકન્વર્ટિબલ ધેટ મીન્સ રિસ્ટ્રિક્શન છે. ધીસ ઇઝ રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ. અહીંયા આગળ છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારની રોટેશનની રિસ્ટ્રિક્શન હોઈ શકે. ડબલ બોન્ડ થી હોઈ શકે, તમે છે એ રિંગ બનાવો તો પણ ચાલે,
अलग अलग सिस्टम नो આપણે સ્ટડી કરશું ને સિસ ટ્રાન્સ નો સ્ટડી કરીએ આપણે ઓકે પહેલું છે જીઆઈ ઇઝ પોસિબલ ઓર નોટ જો પહેલું કામ તો તમારું ઈ છે કે તમને રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ આપેલી હોવી જોઈએ રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ એટલે રિંગ પણ હોઈ શકે ડબલ બોન્ડ પણ હોઈ શકે ટ્રિપલ બોન્ડ ઇઝ ઓલસો રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ પણ જીઆઈ કેમાં કેમાં શો થાય જીઆઈ શો કરવા માટે અહીંયા આગળ તમારે ઇન્ડિવિડ્યુઅલ કાર્બન નો સ્ટડી કરવાનો પેલા રિસ્ટ્રિક્શન છે તો કે છે ભાઈ કાર્બન કાર્બન ફરી તો નથી જતા ને તો કે ભાઈ ડબલ બોન્ડ છે પાઈ બોન્ડ છે રોટેશન અલાઉડ નથી તો ડબલ બોન્ડ તો ઓકે છે હવે જીઆઈ શો કરવા માટે તમારે ઇન્ડિવિડ્યુઅલ કાર્બન ઉપર ચેક કરો અહીંયા આગળ એ ગ્રુપ અહીંયા બી ગ્રુપ અલગ અલગ ગ્રુપ છે તો થઈ શકે ચલો આમાં જુઓ આ બરાબર છે આ કાર્બન ને ચેક કરો એ અને બી અલગ અલગ ગ્રુપ આ પણ છે એ જીઆઈ શો કરીએ કે તો ઓલ ઓવર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ થાય સિસ ટ્રાન્સ બને અલગ અલગ ગ્રુપ હોવા જોઈએ હું તમને એવું કહેવા માંગુ છું આ કાર્બન ઉપર એ અને બી અલગ અલગ ગ્રુપ છે અહીંયા પણ અલગ અલગ ગ્રુપ છે માનો કે આ કાર્બન ને તપાસો લ્યો રિસ્ટ્રિક્ટેડ રોટેશન તો છે પણ બે ગ્રુપ કયા છે એ અને એ તો આ ફેલ થઈ ગયો આ કાર્બન ને ચેક કરો તો એ અને બી અલગ અલગ આ કરશે ઓલ ઓવર નહીં જોવા મળે તમે કદાચ આને ઉપર ને નીચે લખો શું થાય એની સામે એ જ આવે જો અથવા એની બાજુમાં એ જ આવે જીઆઈ શો કરવા માટે રિસ્ટ્રિક્ટેડ રોટેશન તો જોઈએ પણ ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ ભાઈ આને ચેક કરો આ કાર્બન ને આમાં જીઆઈ થાય તો કે થાય એને બી અલગ અલગ ગ્રુપ આમાં જીઆઈ થાય તો કે થાય અલગ અલગ ગ્રુપ તો ઓલ ઓવર આમાં સિસ ટ્રાન્સ થાય એક તો અહીંયા આગળ મેં આ કમ્પાઉન્ડ બનાવ્યો છે જેમાં એની સામે ડી અને બી ની સામે સી તો બીજો હું ઓટોમેટિક આવું બનાવી શકું એ અને બી ને ફિક્સ કર્યું આ બેને ઉપર નીચે લઈ લો ભાઈ બી ની સામે ડી અને એની સામે સી અલગ બને તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ થવા માટે કાર્બન ઉપર અલગ અલગ ગ્રુપ હોવા જોઈએ જેથી કરીને તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને ડિસ્ટન્સ ચેન્જ થવું જોઈએ રિલેટિવ ડિસ્ટન્સ ચેન્જ થવું જોઈએ રિલેટિવ ડિસ્ટન્સ ચેન્જ ન થાય તો પણ કઈ કામનું નહીં આને જ છે એ તમે જુઓ ભાઈ આને જ તમે જુઓ આ રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ તો કે હા હવે અહીંયા આગળ એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે સાહેબ એલ હવે કદાચ માની લો કે હું બી ને અહીંયા મૂકું ને એને અહીંયા આગળ મૂકું આવી રીતે કરી દઉં તો અહીંયા કઈ ડિસ્ટન્સ બદલાઈ ન જાય આમાં એલ નું એલ જ રહે માનો આ L1 છે અને આ L2 છે તો વી હેવ L1 ઇઝ ઇક્વલ ટુ L2 કોઈ પણ ટાઈપની જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ન થાય એંગલ પડતો હોય તો નવું સ્ટ્રક્ચર બને ને એંગલ જ 180 ડિગ્રી છે જો 180 સામ સામે જ રહેવાના એંગલ થીટા નથી બદલાતો અને એટલા માટે થઈને આની અંદર એવું કોઈ પણ પ્રકારની અરેન્જમેન્ટ નહીં બને જ્યારે આને છે એ તમે જો આ બે ને તમે છે એ જો આ સામ સામે છે અહીંયા આગળ તમે ચેક કરો નજીક નજીક છે એક સ્ટ્રક્ચર એવું બને એમાં સામ સામે છે ડિસ્ટન્સ ચેન્જ થવું જોઈએ અથવા એંગલ બદલાવવો જોઈએ તો એવો ક્રાઇટેરિયામાં નથી તો આમાં ભલે તમારી પાસે રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે કાર્બન sp છે એમ છતાં જીઆઈ નહીં થાય નીચેના એક્ઝામ્પલમાં આ છે સાયક્લોબ્યુટેન રિંગ આમ બહારની સાઈડ આમ પડી છે બરાબર છે આવી રીતે રિંગ છે એને થોડીક રોટેટ કરીને હું લખું તો આવી રીતે કંઈક આમ લખી શકીએ આપણે પ્રોપર ઓકે હવે એમાં શું કર્યું છે ભાઈ અહીંયા એ અને બી ચલો અહીંયા આગળ પણ એ અને બી હું એક કામ કરી દઉં એક કામ કરીએ અહીંયા તો એ અને બી પણ આમાં ચેન્જ કરી દઈએ નીચે એ કરી દઈએ ને અહીંયા બી જો આ કાર્બન કાર્બન આમ ફરી નહીં શકે રોટેશન લોક છે રિંગ થી પણ રોટેશન લોક થઈ જાય હવે આ બે કાર્બન કાર્બન ના બોન્ડ વચ્ચે રોટેશન કોઈ દિવસ ન થાય આ રોટેશન લોક થઈ ગયું આમાં પણ આ રોટેશન લોક છે આ બોન્ડ કોઈ દિવસ ફરે નહીં ઉપર બે કાર્બન એટમ આવી ગયા એટલે તો અહીંયા પેલા કેસની અંદર કાર્બન અને કાર્બન અથવા તો એ અને એ વચ્ચેનું ડિસ્ટન્સ જો L1 હવે તો આ બે ડાયાગોનલી થઈ ગયા ને L2 અને L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 GI થશે તો કે આની અંદર થાય ભાઈ આમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે બાજુના એક્ઝામ્પલમાં આવો આ કાર્બન કયો છે તો કે સાહેબ sp2 એટલે હવે અહીંયા આગળ હાઇડ્રોજન કેવું કાંઈ છે નથી એક જ ગ્રુપ છે એ અને એ ગ્રુપ છે એ સમતલમાં જ હોય હવે આ ન તો નીચે જઈ શકે ન તો ઉપર જઈ શકે
આમાં પણ તમે જો આ પણ sp, આ બે વચ્ચેની પોઝિશન ફિક્સ થઈ ગઈ. ધીસ ઇઝ ફિક્સ્ડ. અને ફિક્સ થઈ ગયું, હવે આ કોઈ દિવસ નીચે ઉપર જઈ જ ન શકે ભાઈ, પોસિબલ જ નથી. તો આની અંદર પણ જીઆઈ જોવા મળશે નહીં. sp2 કાર્બન ઉપર છે એ કોઈ પણ ગ્રુપ હોય જીઆઈ નો થાય. રિંગ હોય તો થાય, પણ રિંગની અંદર sp3 કાર્બન ઉપર વિસ્થાપન થયેલું હોવું જોઈએ. જો આ sp3 છે, sp2 હોય તો ન થાય. તો અમુક અમુક મેં તમને અહીંયા આગળ બધી પોસિબિલિટીઝ બતાવી. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ક્યારે થાય ક્યારે ન થાય, બરાબર છે. તમને એવા ડાયરેક્ટ ક્વેશ્ચન મળશે કે જીઆઈ પોસિબલ છે કે નહીં. ચલો હવે જીઆઈ પોસિબલ છે તો જીઆઈ માં આપણે કેટલા સ્ટડી કરવાના છે, સિસ ટ્રાન્સ કઈ કઈ સિસ્ટમમાં જોવાના છે, અલગ અલગ એના મેં ક્લાસિફિકેશન કર્યા છે. સૌથી પહેલું તમે ચેક કરશો કે ભાઈ રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ છે કે નહીં. તો એ કઈ કઈ પ્રકારની, પાઈ બોન્ડ પણ હોઈ શકે, ડાય સબસ્ટિટ્યુટેડ રિંગ એટલે રિંગ ઉપર બે વિસ્થાપન, અને ત્રીજો સ્પેશિયલ કેસ છે રિસ્ટ્રિક્ટેડ રોટેશન અબાઉટ સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડ નું રોટેશન લોક થઈ જાય. આ બહુ સ્પેશિયલ કેસ છે. આને બધા બહુ એક્ઝામ્પલ આપણે નથી લેવાના, પણ અમુક એક્ઝામ્પલ તમને બતાવીશ. પાઈ બોન્ડ ની અંદર ઓપન ચેઇનમાં પાઈ બોન્ડ હોય, સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન, એન ડબલ બોન્ડ એન. એક્ઝોસાયક્લિક બોન્ડ એટલે રિંગની બહારની સાઈડ હોય. જો આ રિંગ છે, રિંગની બહારની સાઈડ. એન્ડોસાયક્લિક એટલે રિંગની અંદર બોન્ડ હોય, રિંગની અંદર, એને એન્ડોસાયક્લિક કહેવાય. જો આવી રીતે આ રિંગની અંદર તો એન્ડોસાયક્લિક, રિંગની બહાર, આ રિંગ છે એની બહારની સાઈડ છે તો આને કહેવાય એક્ઝોસાયક્લિક. આ બધી કેટલીક કન્ડિશન્સ છે, તમે લોકો છે એ નોટ ડાઉન કરો ભાઈ. આને લખો, પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તમને લોકોને બોર્ડ વર્ક છે મેં સેન્ડ કરેલું છે, તમે લોકો જોઈ લેશો. ચાલો એક પછી એક બધા કેસ આપણે ડિસ્કસ કરતા જઈએ. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ શો થાય છે કે નહીં એના. જો સૌથી પહેલું તો છે અહીંયા આગળ આલ્કિન લઈ એના બે હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને ક્લોરીન મૂકેલા છે. બેના ફોર્મ્યુલા એક જ થશે. પેલા પાઈ બોન્ડ ઇન ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં લઈએ. અહીંયા બે કાર્બન છે તો C2H2Cl2, બરાબર. બોન્ડિંગ સેમ છે, બધું સેમ છે, પણ સ્પેશિયલ અરેન્જમેન્ટ અલગ અલગ છે. ક્લોરીન ક્લોરીન નજીક નજીક છે, આમાં દૂર દૂર છે. L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2, અને એટલા માટે આ કમ્પાઉન્ડ બે ડિફરન્સ હોવા જોઈએ. અને ક્યાંથી ખબર પડી? ફિઝિકલ પ્રોપર્ટી જો બોઇલિંગ પોઈન્ટ 63 ડિગ્રી અને અહીંયા આગળ 47.5 ડિગ્રી. બોઇલિંગ પોઈન્ટ બેના અલગ અલગ છે. બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ છે, એટલા માટે થઈને આપણે એવું કહી શકીએ કે આ કમ્પાઉન્ડ બે અલગ અલગ છે. અને બોઇલિંગ પોઈન્ટ કેમ અલગ અલગ છે સાહેબ? તો આપણને એની સાબિતી પણ મળી શકે. કઈ રીતે સાબિતી મળે? જુઓ ભાઈ, અહીંયા ક્લોરીન અને આ ક્લોરીન ડાયપોલ આવી રીતે જશે ઉપરની સાઈડ. નેટ ડાયપોલ મોમેન્ટ ઉપરની તરફ હશે, એટલે કે અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમાં ચલો આ ક્લોરીન અહીંથી ખેંચશે ને આ ક્લોરીન અહીંથી ખેંચશે, નેટ ડાયપોલ મોમેન્ટ કેવી છે? 0. હવે આમાં ડાયપોલ મોમેન્ટ 0 નથી તો અણુઓ ડાયપોલ આવી રીતે પકડાઈને રહે નજીક નજીક, પ્લસ માઇનસ કંઈક તો હશે ને, બરાબર. તો આ બધા વચ્ચે કંઈક ને કંઈક આકર્ષણ તમને જોવા મળે, આ બે બધા વચ્ચે આવી રીતે. અને આકર્ષણ વધારે તો બાષ્પ અવસ્થામાં જોવું ઓછું ગમે, અને બાષ્પમાં તમારાને પરાણે કન્વર્ટ કરવા હોય તો યુ હેવ ટુ એપ્લાય મોર ટેમ્પરેચર. એટલા માટે તમે જોવાનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? 63 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને અહીંયા આગળ બોઇલિંગ પોઈન્ટ કેવું છે? ઓછું છે. તો બોઇલિંગ પોઈન્ટને અસર કરે એવા બે પરિબળ, એક તો આ બધું આકર્ષણ, અને બીજું અણુભાર. અણુભાર તો 0 નથી ને, તો કંઈક તો બોઇલિંગ પોઈન્ટ હશે આને. તો અણુભાર છે આને, એટલા માટે પણ ઓછું છે. આમાં તો આકર્ષણ પણ છે એટલે વધારે. બીજો એક આપણે કમ્પાઉન્ડ લઈએ અહીંયા આગળ, બીજું ઉદાહરણ લઈએ. નામ છે આનું ફ્યુમારિક એસિડ અને મલેઇક એસિડ, બરાબર છે. મલેઇક એસિડ અને ફ્યુમારિક એસિડ, બરાબર.
ફોર્મ્યુલા છે 4 ચોક્કા વાળા, બરાબર છે? જોઈ લો, તમારે આવી રીતે ફોર્મ્યુલા બનશે C4H4O4, C4H4O4. અને અહીંયા આગળ આમાં બે COH એક જ તરફની દિશામાં હોય તો એને કહેવાય મલેઇક એસિડ, બરાબર છે? મેલિક નથી હો, મલેઇક છે. મેલિક એસિડ ઇઝ ડિફરન્ટ કમ્પાઉન્ડ. મેલિક નથી, મલેઇક છે. આને બોલશું ફ્યુમેરિક એસિડ અથવા ફ્યુમારિક એસિડ. આની અંદર બે COH આમને સામને હોય અને અહીંયા આગળ છે એ જુઓ તો બે COH એક જ દિશામાં છે. આનું તમે મેલ્ટિંગ પોઈન્ટ જોવા જાવ તો 130 અને અહીંયા આગળ મેલ્ટિંગ પોઈન્ટ છે એ તમે જોવા જાવ તો બહુ વધારે છે, 286 છે. મેલ્ટિંગ પોઈન્ટ આનું બહુ વધારે છે. ટ્રાન્સ વાળાનું વધારે છે, સીસ વાળાનું ઓછું છે. કેમ ઓછું છે એ હમણાં જસ્ટિફિકેશન લઈએ, પણ ધીસ ટુ કમ્પાઉન્ડ આર ટોટલી ડિફરન્ટ. તમે આને થોડું ઘણું ગરમ કરો ને તો તરત આમાંથી H2O નીકળી જાય અને એનહાઇડ્રાઇડ બને. આને બોલાય મલેઇક એનહાઇડ્રાઇડ, મલેઇક એનહાઇડ્રાઇડ. અને આને તમે ગરમ કરીને તૂટી જાવ તો આમાંથી એનહાઇડ્રાઇડ ન બને. હવે અહીંથી અહીંયા આગળથી આમ લંગરી આની ઉપર ક્યાં નાખવા, કેમ સેટિંગ કરવા જવું, કઈ હાંધો થાય એવું નથી. પણ એમ છતાં તમે એને બહુ જ ગરમ કરો, એક્સ્ટ્રીમલી ગરમ કરો તો ફ્યુમરિક એસિડ પહેલા કન્વર્ટ થાય મલેઇકમાં, મલેઇકની અંદરથી પછી બને એનહાઇડ્રાઇડ. પેલા આ બોન્ડ તૂટી જાય, બોન્ડ તૂટીને રોટેશન થાય, રોટેશન થઈને આ બનશે ને એની અંદરથી પછી આ બને. આને ગરમ કરતા કોઈ દિવસ એનહાઇડ્રાઇડ ન મળે. આને ગરમ કરીને તૂટી જાય ને તોય પછી એક ટેમ્પરેચર એવું આવે કે આ પાઈ બોન્ડ બ્રેક થયો, પાઈ બોન્ડ બ્રેક થઈને પછી ફ્યુમારિક છે એ કન્વર્ટ થાય મલેઇકમાં, પછી તમને મળે એનહાઇડ્રાઇડ. બરાબર છે? તો સીસ અને ટ્રાન્સ બે અલગ અલગ કમ્પાઉન્ડ જરૂર હોવા જોઈએ. આ ધીસ ઇઝ ધ બેસ્ટ કેસ ટુ એક્સપ્લેન સીસ એન્ડ ટ્રાન્સ આઇસોમેરિઝમ. ગુજરાતીમાં એને કહેવાય સમપક્ષી અને વિપક્ષી, બરાબર છે? તો સીસ અને ટ્રાન્સ ખરેખર બે અલગ અલગ સંયોજન છે એ એક્સપ્લેન કરવા માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે લોકો પણ અહીંયા આગળ યાદ રાખશો, બરાબર છે? મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ, આ બેની એસિડિકતા ઉપર પણ હું આગળ ચર્ચા કરીશ GOC માં. અત્યારે કોઈ આની ચર્ચા નથી કરતા. હવે પ્રશ્ન બીજો એ છે કે ભાઈ આનું મેલ્ટિંગ પોઈન્ટ, ગલન બિંદુ. અત્યારે આ સીસ છે અને આ વાળો ટ્રાન્સ છે. ટ્રાન્સ નું વધારે છે, જો ટ્રાન્સ નું વધારે નીકળવું ભાઈ ગલન બિંદુ. ગલન બિંદુ કોને કહેવાય? સોલિડ માંથી લિક્વિડમાં કન્વર્ટ કરવાનું છે. તો આવું કેમ છે? કમ્પેરિઝન કરીએ, ચલો કોઈ વાંધો નથી. સાંભળો, સીસ ને છે હું આવી રીતે લખી દઉં છું, સીસ સમઘટકને હું આવી રીતે લખી દઉં છું. અહીંયા હાઇડ્રોજન નાનો ગ્રુપ, પણ COH ગ્રુપ કેવા? મોટા ગ્રુપ. આને સીસ જ કહેવાય ને ભાઈ, બે ગ્રુપ મોટા ઉપરની સાઈડ છે. હવે એને અહીંયા આગળ નીચે બીજા અણુને લખું છું. આનું જે કઈ ક્રિસ્ટલ બને છે એ તમે જુઓ, ક્રિસ્ટલમાં ક્લોઝ પેકિંગ પ્રોપર નથી. પણ હવે હું ટ્રાન્સ વાળાને લખું, ટ્રાન્સ ને ચેક કરજો. ટ્રાન્સ એટલે મોટા મોટા ગ્રુપ આવી રીતે, આને ટ્રાન્સ કહેવાય, હા કે ના? આ COH બે હામે ને નાના હાઇડ્રોજન લગરીક વાળા એક પર. આમાંથી જે કઈ ક્રિસ્ટલ્સ બને ને એ ક્રિસ્ટલ્સ ની અંદર અણુઓ છે એ વધારે એકબીજાની સાથે ક્લોઝ પેકિંગમાં રહી શકે. સ્ફટિક બને તો સ્ફટિક વધારે કેમાંથી યોગ્ય, વધારે સારો કેમાં બને? ક્લોઝ પેકિંગ, નજીક ગોઠવાય. અને આમાં જે સ્ફટિક બને એમાં તો બધા અણુઓ એકબીજાથી દૂર રહે. દૂર અને દૂર વધારે પડતા રહે છે એટલે આ છે એ તરત પીગળી જાય. મેલ્ટિંગ પોઈન્ટ ઓછું, મેલ્ટિંગ પોઈન્ટ વધારે. બરાબર છે? બોઇલિંગ પોઈન્ટ ને કંટ્રોલ કોણ કરે? ડાયપોલ મોમેન્ટ. પણ સ્ફટિકને કંટ્રોલ કોણ કરે? ક્લોઝ પેકિંગ, એરેન્જમેન્ટ, કેટલા નજીક ગોઠવાય છે ઈ. બરાબર છે? બોઇલિંગ પોઈન્ટ લિક્વિડને લાગુ પડે, આ સોલિડને લાગુ પડે, ઘન પદાર્થને લાગુ પડે. તો ટ્રાન્સનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય, બોઇલિંગ પોઈન્ટ સીસનું વધારે હોય, પણ મેલ્ટિંગ પોઈન્ટ કોનું વધારે નીકળે? ટ્રાન્સ. બરાબર છે? ટ્રાન્સ વાળાનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ વધારે નીકળતું હોય જનરલી, આવું આપણે કહી શકીએ. અમુક હું બધા સામાન્ય ભૌતિક ગુણધર્મો આની પછી હું લખાવીશ એટલે ત્યારે આપણને કમ્પેરિઝન થશે. ઓકે, નેક્સ્ટ છે પાઈ બોન્ડ ઇન ધ રિંગ. આને કહેવાય એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ. રિંગની અંદર પાઈ બોન્ડ હોય.
તો રિંગ પોતે બે સ્વરૂપે જોવા મળે. એક તો તમે જુઓ, આ છે સાયક્લોઓક્ટિન, 8 કાર્બન એટલે ઓક્ટિન. સાયક્લિક છે તો સાયક્લોઓક્ટિન, બે હાઇડ્રોજન જો એક જ સાઈડ છે. આની અંદર ચેક કરો તો ભાઈ, એક હાઇડ્રોજન અહીંયા છે તો બીજો હાઇડ્રોજન અહીંયા છે. હાઇડ્રોજન હાઇડ્રોજન કેવા થયા? ટ્રાન્સ. આમાં બે હાઇડ્રોજન કેવા થયા? સીસ. 8 કાર્બન મિનિમમ હોવા જોઈએ. રિંગ તમને સીસ અને ટ્રાન્સ મળે, પણ મિનિમમ કેટલા કાર્બન જોઈએ? 8. 8 થી ઓછા કાર્બન હોય ને તો કોઈ દિવસ તમને ટ્રાન્સ ન મળે. દાખલા તરીકે હું 4 કાર્બનની રિંગ લઉં તો આ થઈ ગયું સાયક્લોબ્યુટેન, અને એમાં ડબલ બોન્ડ મૂક્યો તો સાયક્લોબ્યુટીન. બે હાઇડ્રોજન એક જ સાઈડ છે, અત્યારે આને કહેવાય સીસ. હવે મારે ગમે એમ કરીને ટ્રાન્સ બનાવવું છે. એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, બનાવ્યું, ચલો ટ્રાન્સ. હવે ચોંટાડો, લ્યો, બે કાર્બન ને ચોંટાડો. 4 મેમ્બરની રિંગ બનવી જોઈએ. આવું બન્યું. હવે આમાં તો તમે જોવા જાવ તો આ કાર્બન નો એંગલ જો, અહીંયા એંગલ જો, આ કાર્બન અંદરના કાર્બન નો એંગલ 15 ડિગ્રી. મરી ગયા. 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ, એની જગ્યાએ 15 ડિગ્રી. કોઈ દી જિંદગીમાં અસ્તિત્વ ન ધરાવે ભાઈ ટ્રાન્સ. મિનિમમ 8 કાર્બન હોય ને તો જ ટ્રાન્સની રિંગ મળે, નહીતર ટ્રાન્સની રિંગ ન મળે. મેં તમને એક આગળ સિમ્બોલ કર્યો તો અહીંયા લખ્યું હતું કે એટલીસ્ટ વી રિક્વાયર્ડ કાર્બન 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. બરાબર છે? કેટલા કાર્બન હોવા જોઈએ ભાઈ? 8. ઓછામાં ઓછા 8. 8 કરતા જો વધારે હોય તો ઠીક છે, બાકી 8 કરતા ઓછા થાય કોઈ દિવસ ટ્રાન્સ ન બને. ફરીથી એક એક્ઝામ્પલ કહું, ચલો જુઓ. માનો કે આ છે સાયક્લોહેક્ઝિન. કયું છે આ? સીસ. ટ્રાન્સ બનાવવું છે મારે. આ હાઇડ્રોજન અહીંયા, આ હાઇડ્રોજન અહીંયા. 4 કાર્બન મૂકવાના છે મારે. 4 કાર્બન મૂકો ભાઈ. 4 કાર્બન. આવી રીતે કંઈક વિચારી શકીએ તમે, પણ આવું બધું સ્ટેબલ ન રહે. આ જરીક પણ સ્ટેબલ નથી. કોઈ પણ સંજોગોમાં આ છે એ સ્ટેબલ ન કહી શકાય. તો આવું નહીં બનાવવાનું. ટ્રાન્સ રિંગ તમને ક્યારે મળે? ટ્રાન્સ રિંગ મળવાની કન્ડિશન શું? ટ્રાન્સ રિંગ મળવાની કન્ડિશન મિનિમમ 8 કાર્બન, ઓછામાં ઓછા 8 કાર્બન, તો ટ્રાન્સ રિંગ મળે, નહીતર ન મળે. બરાબર? તમે સાયક્લોઓક્ટિન ને આવી રીતે પણ લખી શકો ભાઈ. જો આ સાયક્લોઓક્ટિન બે ડ્રો કરી દો પેલા. હવે એક વખત તમે અહીંયા બોન્ડ મૂકી દો તો આ થઈ જશે સીસ. બે હાઇડ્રોજન જો એક જ દિશામાં. અને એકવાર કામ કરો, બોન્ડ ને અહીંયા લખી દો. એક બોન્ડ હાઇડ્રોજન નો ઉપર, એક હાઇડ્રોજન નીચે. જોઈ લો, ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ આવી રીતે થાય. હવે માં સીસ ની અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ટ્રાન્સ ની અંદર અહીંયા તમને દેખાતું હશે. જો અહીંયા આગળ એક હાઇડ્રોજન હશે અને અહીંયા આગળ CH2 છે. આ CH2 ના હાઇડ્રોજન બે બાજી પડે. CH2 ને હાઇડ્રોજન બે બાજી પડે. આ ગુફાની અંદર જગ્યા ઓછી છે, અને જગ્યા ઓછી એટલે અંદર સીધું સમાય ન જાય ભાઈ. બરાબર છે? એટલે અહીંયા આગળ થોડીક તકલીફ વાળી વાત છે. ડાયરેક્ટ સીધું અહીંયા આગળ ઇનપુટ કરવું એ થોડુંક અઘરી વાત છે. તો અહીંયા ગળદી થઈ, અને ગળદી થઈ એટલે આની સ્ટેબિલિટી ઓછી છે. તો તમે એવું કહી શકો કે સીસ અને ટ્રાન્સ ની અંદર, આ કેસની અંદર ટ્રાન્સની સ્ટેબિલિટી છે એ ઓછી છે, અને સીસની સ્ટેબિલિટી વધારે છે. 8 કાર્બન, 9 કાર્બન, 10 કાર્બન, આ બધાની અંદર સીસની સ્ટેબિલિટી ટ્રાન્સ કરતા વધારે હોય. હવે એક કામ કરીએ, હું 12 ની રિંગ બનાવું. 12 ની રિંગ બનાવી હોય તો હોસ્પિટલની સાઇન. આ 12 ની રિંગ બની ગઈ. હવે આમાં સીસ ટ્રાન્સ કરવું હોય તો થાય ને? હું કામ ન થાય? અહીંયા બોન્ડ મૂકી દો. આ બે શિંગડા એક જ સાઈડ છે. આ થઈ ગયો સીસ. અને એકવાર બોન્ડ અહીંયા શિફ્ટ કરી દો.
એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, આ થઈ ગયો ટ્રાન્સ, અહીંયા થઈ ગયો ટ્રાન્સ. હવે અહીંયા આગળ આ બારની રિંગ છે, અહીંયા વચ્ચે ગુફા મોટી હોય એટલે આરામથી ઓલો હાઇડ્રોજન ત્યાં રહી શકશે, રોકાઈ શકશે. હવે કોઈ પ્રકારનું ટેન્શન નથી એને, તો આરામથી ત્યાં રહેતો હોય તો અહીંયા આગળ આ કેસની અંદર ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે હોય. કાર્બન 11 હોય કે કાર્બન 12 હોય, આ બે રિંગની અંદર ટ્રાન્સ મોર સ્ટેબલ સીસ કરતા. જનરલી મોટા ભાગના કેસમાં છે ને ટ્રાન્સ જ સ્ટેબલ હોય. ટ્રાન્સ છે ને એમાં ગ્રુપ બધા સામ સામે હોય એટલે ગળદી ન થાય, અને સીસ ની અંદર તો બધા ગ્રુપ નજીક નજીક હોય એટલે ગળદી થાય જોરદાર. તો ટ્રાન્સ મોટે ભાગે સ્ટેબલ, પણ રિંગના કેસની અંદર 8 અને 9, 10 આ બધામાં સીસ વધારે સ્ટેબલ. પછી 11, 12 થી તમને પાછું રેગ્યુલર ટ્રાન્સ વધારે સ્ટેબલ. બરાબર? ઓકે, ચલો મેં તમને શું કીધું, જનરલી કોણ સ્ટેબલ હોય છે? ટ્રાન્સ. મોટે ભાગે ટ્રાન્સ જ સ્ટેબલ હોય. કારણ શું? માની લો જો અહીંયા Cl મૂકી દઉં, Cl મૂકી દઉં, H અને H, ચલો આ માઇનસ ડેલ્ટા, આ મોટો ગ્રુપ બાંધી પડે. સીસ થાય છે જો ભાઈ, તો એની કરતા આમને સામને રહેતા હોય તો હવે તો ઓલા માઇનસ માઇનસ અપાકર્ષણ ન કરે ને. કોણ સ્ટેબલ છે? ટ્રાન્સ. આ એક જ નમૂનો એવો છે કે જેમાં સીસ વધારે હારો, અંદર ગળદી થતી હતી એટલે. કાર્બન નંબર 8, કાર્બન નંબર 9 ને કાર્બન નંબર 10, 8, 9, 10 ની રિંગની અંદર કોણ સ્ટેબલ છે? સીસ. એની સિવાય બધામાં કોણ સ્ટેબલ છે? ટ્રાન્સ. ઓકે, તો રિંગ ડબલ બોન્ડ હોય ત્યારની વાત કરી દીધી. એન્ડોસાયક્લિક રિંગની અંદર બોન્ડ. હવે વાત કરીએ ઈ બોન્ડ રિંગની બહાર હોય ત્યારે છે એ શું કન્ડિશન થાય? એને બોલાય એક્ઝોસાયક્લિક. એક્ઝોસાયક્લિક, એક્ઝો એટલે રિંગની બહાર. જો ને દેખાય છે ને રિંગની બહાર છે, તો રિંગની બહાર ડબલ બોન્ડ હોય તો એમાં ચેક કેમ કરવાનું? આવી રીતે ચેક કરવાનું. જો આ કાર્બન ડબલ બોન્ડ સી, એક Cl, બીજો અહીંયા આગળ H, આમાં અહીંયા આગળ એક Cl. You will check out the configuration of this carbon atom. આ કાર્બન ને ચેક કરો ભાઈ. બરાબર? એકવાર ક્લોકવાઇઝ હાલવાનું, એકવાર એન્ટી ક્લોકવાઇઝ. જો આ કાર્બન ને અહીંયા આગળ લખું છું, જોજો બરાબર. કાર્બન એન્ટી ક્લોકવાઇઝ. ચાલો અહીંયા કાર્બન મળ્યો તો કે કાર્બન, એની ઉપર શું મળ્યું? ક્લોરીન, તો ક્લોરીન. હવે આ કાર્બન આવશે તો અહીંથી શરૂ કરવાનું. આ 1, 2, 3, આ 2 નંબરનો કાર્બન છે, બરાબર છે. આ 1 તો પોતે હતો જ, આ 2, અહીંયા 3, પછી પાછો આ કાર્બન આવી જશે. હવે એકવાર શું કરવાનું? એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું. એન્ટી ક્લોકવાઇઝ ઊંધું હાલવાનું. ઊંધામાં આને 1 કહી દો, આને 2 કહી દો, આને 3 કહી દો. ચલો આ 1, પછી અહીંયા આગળ 2, તો 2, અને અહીંયા આગળ 3, તો 3 ઉપર છે તમને છે એ શું મળે છે? આ 2 અને આ 3. 3 ઉપર તમને પાછું મળે છે ક્લોરીન. આ બે અલગ અલગ ગ્રુપ થયા કે હરખા હરખા થયા? અલગ અલગ કહેવાય, સરખા કહેવાય? અલગ અલગ. આમાં પહેલા જ કાર્બન ઉપર ક્લોરીન છે અને આમાં બીજા કાર્બન ઉપર, જો રિંગમાં. તો એનો મીનિંગ એવો થયો કે આ કાર્બન છે એ જીઆઈ શો કરે ને, આ તો કરે જ છે, તો ઓલ ઓવર આમાં સીસ ટ્રાન્સ થાય. મેં ડ્રો કર્યા. જો આને ટ્રાન્સ કયો ને આને કહી દો સીસ. એકવાર ક્લોકવાઇઝ હાલવાનું, એકવાર એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું. એકવાર ક્લોકવાઇઝ ને એકવાર એન્ટી ક્લોકવાઇઝ. આની અંદર ચાલો તો ભાઈ અહીંથી શરૂ કરો. આ 1, 1, 2, 3, અહીંથી ચાલો તો 1, 2, 3. નો થાય. આ નામ આ તમે લખ્યા છે ખાલી અલગ અલગ, પણ આ બે સેમ જ છે. જીઆઈ નો થાય, અલગ અલગ નંબર આવવો પડે. બરાબર? ચલો કેટલાક એક્ઝામ્પલ આપું છું, તમે લોકો મને ચેક કરીને કહો, હાલો સીસ ટ્રાન્સ થશે કે નહીં થાય? વેરીફાઈ કરીને કયો સીસ ટ્રાન્સ કરવાનું નહીં કરવાનું. રિંગની બહારની સાઈડ ડબલ બોન્ડ આપેલો છે.
આ એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અમે જે નીચે અહીંયા આગળ લખ્યું ને એવું. બરાબર. ત્યાં અહીંયા પણ છે ઈ ફ્લોરિન કે ક્લોરિન હતો, અમે મિથાઇલ કરી દીધો. બે રિંગ લીધી છે, બે. હામ હામે બે રિંગ. બરાબર. બે રિંગ હોય તોય હાલે ભાઈ, એમાં કઈ તમે ના ન પાડી શકો. ચલો મોડાસા સેન્ટર. પેલાની અંદર જીઆઈ થઈ શકે. આ કાર્બન તો છે એ તમે જોઈ શકો છો, આ કાર્બન છે એ સેમ છે. આ કાર્બન છે એમાં તો જીઆઈ થશે, અલગ અલગ કન્ફિગ્યુરેશન છે એટલા માટે અલાઉ કરશે આ કાર્બન. આમાં થશે મિથાઇલ હાઇડ્રોજન અલગ અલગ, અને આ બાજુથી ચાલો તો 1 2 3 ઉપર, અહીંથી ચાલો તો 1 2 3 4 5 ઉપર, તો પછી આમાં જીઆઈ થાય. અને આ બે મિથાઇલ એક જ સાઈડ છે, સીસ કહેશું. બરાબર છે. જુનાગઢ. જુનાગઢ સેન્ટર. તમારા લોકોનો માઇક નો પ્રોબ્લેમ હજી સોલ્વ નથી થયો? અધરવાઇઝ તમારા સેન્ટર એડમિન સાથે મને વાત કરાવો એકવાર. ત્યાંથી કહેજો આશીષ સરને ફોન કરે. થોડીક મસ્ત મસ્ત વાતો કરી લો એની સાથે, એમ છે કેમ નહીં બધી. કેમ માઇક નથી કરાવતા સરખું? જામનગર રાધિકા. સર થશે. આ વાળાની વાત કરું છું. સેકન્ડ.
તો એને જ સેકન્ડ કહીએ. ચલો પેલી બેન્ચે જે બેન બેઠેલા છે એ બોલો. જ્ઞાનવોલીમાંથી બોલશો ભાઈ. બીજો શક્ય નથી. સેકન્ડ ની અંદર પોસિબલ નથી. અહીંથી તમે કાઉન્ટ કરો બરાબર છે. અહીંથી તમે જુઓ તો આ 1 2 ને 3 અહીંથી કરો તો 1 2 ને 3 સરખા ગ્રુપ મળે બધી કોરથી. અલગ અલગ ગ્રુપ નથી મળતા. આમાં જીઆઈ નહીં થાય. નવયુગ મોરબી. નવયુગ માંથી પેલા ભાઈ બેઠા છે તમે બોલો. ચાલો ઝડપથી આન્સર આપો. નિકેતભાઈ જવાબ આપશો? માઇક અનમ્યુટ કરો. છે. ઓકે. જામનગર જીસીઆઈ તમારું શું કેવું? હશે સર. તમારે આ બોન્ડ ને ટાર્ગેટ કરવાનો છે. આ બોન્ડમાં તમે જો ઉપરની સાઈડ જુઓ તો ડબલ બોન્ડ એટલે 1 2 3 અલગ અલગ મળે છે. આમાં 1 2 3 અલગ અલગ. અત્યારે આ બે બોન્ડ આમ સામ સામે કહેવાય. આને કહેશું ટ્રાન્સ. આ બોન્ડના અનુસંધાનમાં કહેવાનું છે થશે. બરાબર. ચલો આની અંદર આ એક્ઝામ્પલ ની અંદર આવી જાઓ. આની માટે થઈને છે એ વિચારો. એમ્સમાં મેં તમને કીધું રાજકોટ ગુરુકુળ થશે. આની અંદર છે એ જીઆઈ થઈ શકે. આની માટે થઈને છે એ વિચારો. જેનિફ અમદાવાદ બોલો ભાઈ. થશે જીઆઈ. એની અંદર જીઆઈ નથી થતું. ઓકે. કૌશિક મોરબી બોલજો ભાઈ. હલો સર. બોલો. થશે. આની અંદર જીઆઈ થાય. બરાબર છે. અલગ અલગ ગ્રુપ છે. જુઓ અહીંથી જાવ તો 1 2 3 2 ઉપર ક્લોરીન, અહીંથી જાવ તો 4 ઉપર. આમાં 1 2 ઉપર બ્રોમિન, આમથી જાવ તો અલગ અલગ થાય જીઆઈ. ક્લોરીન બ્રોમિન ઓપોઝિટ છે. એક જ સાઈડ હોઈ શકે. અને આ ફરવાનો પણ બોન્ડ નથી. રોટેશન નથી થવાનું. ચલો મોક્ષ. નહીં થાય. આની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ નહીં થાય. આ કાર્બન માટે તો પોસિબલ છે પણ રિંગ માટે પોસિબલ નથી. બરાબર. રિંગમાં સરખા ગ્રુપ છે. આ કાર્બનમાં તો મિથાઇલ ઇથાઇલ અલગ અલગ છે. ઓલ ઓવર નહીં થાય. એક નો થાય એટલે બીજું નો થાય. ચાલો ભાઈ બીજા કોણ બાકી છે એને પૂછીએ. મોરબીની અંદરથી ડોબરિયા. ચાલો બે ભાઈ બેઠા છે. કોણ છે આ? નામ પ્રોપર નથી વંચાતું. રાહુલ મોરબી. હાલ ઈ બોલો. મિસ્ટર રાહુલ ફ્રોમ મોરબી ડિપાર્ટમેન્ટ. હાલો. ચલો ભાઈ કોઈ આન્સર આપો. ગમે એ આન્સર આપી ચાલો એક એટલે વાત પતે. નહીં થાય. નહીં થાય સર. આની અંદર નહીં કોઈ થાય. નહીં થાય. હા નહીં થાય. નહીં થાય. નહીં થાય પાક્કું. તમે બધા ઘણા બધા કીધું એટલે નહીં થાય. પાક્કું છે.
ઓકે, નહીં થાય. અમુક તો છેલ્લે છેલ્લે આવીને કહે છે હો, નહીં થાય. ચાલો આ ભાઈ નહીં થાય, હાલો ઓકે. તો જ્યોમેટ્રિકલ રિંગની બહાર ડબલ બોન્ડ આપેલા હોય તો સિસ ટ્રાન્સ કેવી રીતે ચેક કરવાના એની મેથડ મેં તમને કીધી. ઓકે, તો એક્ઝોસાયક્લિક પાઈ બોન્ડ આપેલા હોય ત્યારે ચેક કરવાનું, એકવાર ક્લોકવાઇઝ ચાલવાનું, એકવાર એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું, અને પછી ડિસિઝન છે એ લેવાનું. જેમ કે જો એક્ઝામ્પલ તમને એક્ઝામિનર મોટા સ્ટ્રક્ચર ડ્રો કરીને આપે એટલે એનો મિનિંગ એવો નહીં બહુ અઘરું હોય એકદમ ઈઝી જ તે. આને ચેક કરો, આમાં ક્યાંય ગ્રુપ નથી આપ્યું પણ ખબર પડે આમાં બેન્ઝીન ને બેન્ઝીન સામ સામે છે એટલે આ ટ્રાન્સ, અને આમાં બે બેન્ઝીન રિંગ એક જ સાઈડ છે એટલે કે આ સીસ સમઘટક થયો. આને છે એ તમે જો આ વચ્ચેની સાયક્લોહેક્સેન રિંગ, અહીંયા સાયક્લોહેક્સેન, અહીંયા બેન્ઝીન, અહીંયા પણ બેન્ઝીન, પણ બેમાં ક્લોરીન ક્લોરીન એક સાઈડ છે. અને આ એક્ઝામ્પલ ની અંદર એક ક્લોરીન આ બાજુ છે, એક આ બાજુ છે, આ ટ્રાન્સ થઈ ગયો કહેવાય. તો એક્ઝામ્પલ મોટા લખીને આપે એટલે એનો મિનિંગ એવો નહીં સમજવાનો કે એ અઘરું છે, કન્સેપ્ટ એકનો એક જ હશે. તમે જુઓ ને આ બે ક્લોરીન અને ક્લોરીનના ડિસ્ટન્સ ને L1 કયો, અહીંયા ડિસ્ટન્સ ને L2 કયો, તો L2 બહુ મોટો ડિસ્ટન્સ આવે, આને L1 કયો, અહીંયા આગળ L2 કયો. L1 L2 અલગ અલગ આવે તો એ કમ્પાઉન્ડ જરૂર અલગ જ હશે. આ બધા એક્ઝોસાયક્લિક બોન્ડ જ છે, રિંગની બહારની સાઈડના ડબલ બોન્ડ. ઓકે, ચાલો એની પછી વાત કરીએ રિંગ ઉપર વિસ્થાપન. અને રિંગ કઈ કઈ હોવી જોઈએ ભાઈ? sp3 કાર્બન ઉપર વિસ્થાપન થવા જોઈએ. જેમ કે આ છે સાયક્લોપ્રોપેન, મેં 1 અને 2 બે ઉપર ક્લોરીન ક્લોરીન લગાડ્યા, 1,2 ડાયક્લોરોસાયક્લોપ્રોપેન, પણ આમાં બે ક્લોરીન ઉપરની સાઈડ છે, આમ રિંગ રાખી છે આ બાજુ, તો આને કહેવાય સીસ. અને આમાં ક્લોરીન ક્લોરીન સામને આમને સામને, આને કહેવાય ટ્રાન્સ. આની અંદર પણ જોઈ લો, તમારે આને આમ નો ડ્રો કરવું હોય તો આવી રીતે ડ્રો કરો, આ રિંગને આમ બહારની સાઈડ ડ્રો કરો, ભાઈ બે ક્લોરીન બહાર આવે, અહીંયા આગળ એક ઉપર ને એક નીચે, તો એક ક્લોરીન બહાર આવે છે પણ નીચે વાળો ક્લોરીન અંદર જાય છે. તમે આમે ડ્રો કરી શકો ને, આ બોન્ડ તમને બતાવતા આવડે જ છે. આ બધા બોન્ડ એટલે બહારની સાઈડ આવે, વેજ ડેશ, અને આ ડેશ બોન્ડ છે, વેજ એટલે બહારની સાઈડ, ડેશ એટલે માલિપા અંદર. બરાબર, આવું શીખેલા જ હતા ભાઈ. તો આને આમ પણ લખાય, આને આવી રીતે પણ બતાવી શકો, જેમ તમને અનુકૂળ આવે એમ. બરાબર છે, આવી રીતે ડ્રો કરવાના હોય. રિંગ વાળા આપણે છે અહીંયા આગળ ડ્રો કરવાના હોય. એક બે એક્ઝામ્પલ તમને આપું છું, ચાલો તમે લોકો મને ડ્રો કરીને જવાબ છે એ કહેજો. મારે ડ્રો કરવા છે 1,4 ડાયમિથાઇલ साइक्लोहेक्सेन, 1,4 डाइमिथाइल साइक्लोहेक्सेन, उसके अंदर मुझे सिस ट्रांस बनाने हैं, कैसे बनाएंगे? पहले तो आपको स्ट्रक्चर इसका डिफाइन करना पड़ेगा, 1,4 डाइमिथाइल साइक्लोहेक्सेन कैसे रहेगा, अपनी तरीके से ट्राई करो पहले, फिर अपना आंसर चेक करना, वेरीफाई करना। 1,4 डाइमिथाइल साइक्लोहेक्सेन का स्ट्रक्चर ड्रॉ करो, उसके बाद में सीस और ट्रांस का डिसीजन लेंगे, वो बाद में डिफाइन करना, पहले स्ट्रक्चर बना लो।
चलो भाई, 1,4-डाइमिथाइल साइक्लोहेक्सेन, दैट मीन्स दिस इज साइक्लोहेक्सेन रिंग। एक 1 के ऊपर, एक 4 के ऊपर, ये हो गया। यहाँ पर एक मिथाइल है, एक मिथाइल यहाँ पर। कैसे ड्रॉ करेंगे अब हम? भाई पॉसिबल है कि दोनों के दोनों मिथाइल टुवर्ड्स व्यूअर हो, यानी कि वेज बॉन्ड में। આ ભાઈ બે મિથાઇલ બહારની સાઈડ આવે છે। તમે આને આમ પણ ડ્રો કરી શકો ભાઈ, તમારી જેવી અનુકૂળતા, તમને જેવો વિચાર આવે એવો। આ 1 અને આ 2, 4, બે મિથાઇલ અને મિથાઇલ ઉપરની સાઈડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન અંદરની સાઈડ। હાઇડ્રોજન ને તો આપણે લખતા નથી, આને કહી દઈએ સિસ આઇસોમર। હવે ટ્રાન્સ બનાવવા માટે એક મિથાઇલ છે એ બહારની સાઈડ, અને અહીંયા આગળ છે એ અંદરની સાઈડ। એવું બની શકે। એક મિથાઇલ ઉપર વાળો બહાર આવે છે, નીચે વાળાને અંદર લખી દો, કયો બની ગયું? ટ્રાન્સ। આવી રીતે પણ લખી શકો ને આમાંય લખી શકો, તમને જે મેથડ અનુકૂળ આવે ઈ। તમને જે મેથડ આની અંદર ફાયદાકારક લાગે એ મેથડ લખવાની, બરાબર। પણ રિંગની અંદર થાય, સિસ ટ્રાન્સ રિંગની અંદર થાશે, પણ પ્રોવાઇડેડ ધેટ કે અહીંયા આગળ છે એ બે બે કાર્બન sp3 ઉપર હોવા જોઈએ। પછી માની લો કે તમે અહીંયા આગળ છે એ કોઈ કાર્બન છે એની અંદર ડબલ બોન્ડ કરીને sp2 કરી નાખો, તો આ મિથાઇલ સાહેબ ન તો અંદર જાય કે ન તો બહાર આવે। આમાં સિસ ટ્રાન્સ મરી જાય તો ન થાય। કેમ? તો કે અહીંયા આગળ કાર્બન કયો થઈ ગયો? ધીસ કાર્બન ઇઝ sp2 and no longer મિથાઇલ વિલ મૂવ। આ ન તો ઉપર જઈ શકે ન તો નીચે આવે, પ્લેનમાં આવી ગયો હવે 120 ડિગ્રી। sp2 ની ઉપર સબસ્ટિટ્યુશન ન હોવું જોઈએ, હું એવું કહેવા માંગુ છું, sp3 ઉપર હોવું જોઈએ, બરાબર। આ જો આ sp3 છે, sp3 જ છે, sp2 ઉપર આપો તો મરી ગયા, તો નહીં થાય, સિસ ટ્રાન્સ બંધ। ચાલો એક ક્વેશ્ચન તમારી માટે થોડો વિચારવા લાયક। તમારે જીઆઈ બનાવવાના છે ઇન 1 2 3 4 ટેટ્રા બ્રોમો સાયક્લોબ્યુટેન। 1 2 3 4 ટેટ્રા બ્રોમો સાયક્લોબ્યુટેન। ચલો આમાં જ્યોમેટ્રિકલ આઇસોમર્સ બનાવો। 1 2 3 4 ટેટ્રા બ્રોમો સાયક્લોબ્યુટેન। તમારી રીતે બનાવો, પછી હું શીખવાડું છું। એકદમ જોરદાર ક્વેશ્ચન છે ભૈયા।
ચાલો અહીંયા આગળ જોવા જાવ તો બેઝિક સ્ટ્રક્ચર આનું આ બનશે 1 2 3 4 ટેટ્રાબ્રોમો સાયક્લોબ્યુટેન. હવે આને તમારે સિસ ટ્રાન્સમાં એરેન્જ કરવાના છે. તમે એવું વિચારી શકો કે ભાઈ બધા જ પેલા બ્રોમો છે એ બહારની સાઈડ આવી જાય, એટલે કે વેજ બોન્ડ ની અંદર. પછી તમે આવી રીતે ડ્રો કરી આવો તો આના બે હરખા જ કહેવાય. બધા માની લો ડેશ બોન્ડમાં રાખો, બધાને આમ ડેશ બોન્ડમાં ડ્રો કરો તો આના બે હરખા જ કહેવાય હો. ધીસ ટુ આર સેમ ભાઈ, આના બે ઇક્વલ જ કહેવાય. તમે આગળની સાઈડ થી જોવો છો, પાછળની સાઈડ થી જોશો તો આવું દેખાશે. આને પછી તમારે નહીં ગણવાનો, આનો નથી, આઈસોમર નથી, આ બે એક જ છે એટલે આને આપણે લખતા જ નથી. ચલો હવે એવું કરો કે એક બોન્ડ પાછળની સાઈડ જાય, કોઈ પણ એક બોન્ડ ને પાછળની સાઈડ આપણે લઈ લઈએ. અને અહીંયા આગળ છે એ ડેશ બોન્ડ ની અંદર એક બીઆર. હવે તમારે બે બ્રોમિન ને પાછળની સાઈડ લેવાના છે. બે બ્રોમિન ને પાછળની સાઈડ લેવાના હોય તો પાસેના બે બ્રોમિન ને લઈ શકો, કોઈ પણ બે પાસેના બ્રોમિન ને પાછળની સાઈડ ધકેલી દો. અને હવે એક વખત એવું બની જાય કે સામે વાળા બે બ્રોમિન ને લઈ જાઓ. ચલો આવી રીતે વિચારો, એક અહીંયા બ્રોમિન, એક અહીંયા આગળ બ્રોમિન, પણ એ ડેશ બોન્ડમાં ડાયાગોનલી. આની સિવાય હવે ન બને. બસ તમે એમ કહો કે હું 3 બ્રોમિન ને પાછળ લઈ જાઉં ને એકને આગળ રાખું, બરાબર? 3 બ્રોમિન ને પાછળ લઈ જાવ આવી રીતે, બરાબર છે? અને એકને હું આગળની સાઈડ રાખું તો ભાઈ આને આ બે એક જ કહેવાય. આના બે હરખા જ છે. ટોટલ તમારો જવાબ આવશે 4. આની અંદર જીઆઈ તમને કેટલા મળ્યા ભાઈ? 4. તો થોડું પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, બરાબર છે? ચલો આની અંદર બનાવો. 1 ઉપર ક્લોરો છે અને અહીંયા આગળ 2 મિથાઇલ છે. આનું બનાવો. ચલો ફર્સ્ટ આઈસોમર ની અંદર શું કરશું? બધા જ છે એ બોન્ડ ક્લોરીન અને 2 મિથાઇલ તમારી તરફ.
અથવા તો ભાઈ બધા અંદરની તરફ, એવું રાખો, તમને જે અનુકૂળ આવે આની અંદર લખવું હોય એ. હવે એવું કરીએ કે ક્લોરીન ને અંદર લઈ જઈએ અને મિથાઇલ બે બહારની તરફ જ. બે માંથી એક મિથાઇલ ને અંદરની તરફ લઈ જાઓ. અને એક મિથાઇલ છે એ બાર. હવે આની સિવાય એક કોઈ નહીં બને, પૂરા થઈ ગયા. આમાં જીઆઈ નો આન્સર આવશે 3. ચલો, આના પણ ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા. આગળ જોઈએ તો 4th નંબરનો ક્રાઇટેરિયા જોઈએ. સિગ્મા બોન્ડ નું રોટેશન છે એ તમે બંધ કરી દો કોઈ પણ રીતે. રોટેશન લોક કરી દો કોઈ પણ રીતે. સિગ્મા બોન્ડ ને ફરતો બંધ કરી દો. તો આપણે અહીંયા આગળ છે લઈએ જીઆઈ અબાઉટ સિગ્મા બોન્ડ ટરફિનાઇલ કમ્પાઉન્ડ. સ્ટર એટલે 3 રિંગ હોય એવું, પણ પેલા 2 રિંગમાં સમજો, જો આ 2 રિંગ આવી રીતે હોય તો આ કન્ટિન્યુ ફર્યા કરે, બરાબર. આ રિંગ આવી રીતે આમ ફર્યા કરશે. એક રિંગને ફિક્સ રાખો, બીજાને ફેરવા, અને આમ પરપેન્ડિક્યુલર છે, એક ઊભા સમતલમાં એક આડા સમતલમાં, પછી પાછું ફરશે, ફર્યા કરે કન્ટિન્યુ, રિંગ રોટેશન કર્યા જ કરે. પણ હવે તમે એવું કરો કે અહીંયા મોટા મોટા લઠ્ઠા જેવા ગ્રુપ લગાડી દો, બહુ મોટા મોટા બલ્કી ગ્રુપ કરી નાખો, એકદમ બલ્કી, જોરદાર. અહીંયા આગળ ચલો મિથાઇલ, અહીંયા આગળ ટર્શરી બ્યુટાઇલ, અથવા ટર્શરી બ્યુટાઇલ કરી દો. ટર્શરી બ્યુટાઇલ બહુ ગળદી વાળો કહેવાય, તો ખબર છે તમને. અહીંયા બધા પણ ટીબીયુ કરી દો. તો એને લીધે થઈને હવે રિંગ ફરી ન શકે, રોટેશન ઇઝ નોટ પોસિબલ. આમાં કમ્પલસરી એક છે એ ઊભા સમતલમાં રહેશે અને એક રિંગ છે એ આવી રીતે આમ આડા સમતલમાં રહેશે, કમ્પલસરી. પૂરું થઈ ગયું. હવે આ કોઈ દિવસ ફરી ન શકે, ભલે અહીંયા આગળ સિગ્મા બોન્ડ છે, ગળદી એટલી બધી છે ને, આ હલવાઈ ગયું, રોટેશન પેક થઈ ગયું, આવી રીતે આમ આમ જ રહેશે, આમ ફરી નહીં શકે. હવે ભલે એની વચ્ચે સિગ્મા બોન્ડ હોય, આ ફરી નહીં શકે. રોટેશન ઇઝ લોક ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. ગળદીને કારણે આ રોટેશન લોક થઈ ગયું. ગ્રુપ બે અલગ અલગ સિચ્યુએશનમાં આવી ગયા. આમાં કોઈ દિવસ જીઆઈ ન થાય, અલગ અલગ સમતલ છે, સમતલ હરખા હોય તો જ જીઆઈ થાય. તો આમાં તો ક્યારેય જીઆઈ નહીં થાય. તો એક કામ કરીએ, આ વસ્તુનો એડવાન્ટેજ લઈને ત્રીજી રિંગ ચોંટાડો પાછળ, અહીંયા જોરી. જેવી ત્રીજી રિંગ તમે લગાડશો એટલે હવે આ પેલી રિંગ જે સમતલમાં છે એ જ સમતલમાં આ રિંગ પણ છે. એમાં જો ક્લોરીન અને ક્લોરીન એક જ સાઈડ, સીસ, ક્લોરીન અને ક્લોરીન સામ સામે, ટ્રાન્સ. એવું ન કરો તો એવું બને, અહીંયા નાઇટ્રોજન ઠપકાર દો, સીસ, અને અહીંયા આગળ નાઇટ્રોજન ઠપકારો, ટ્રાન્સ. આ બે માંથી એક કઈ રિંગ હવે ફરવાની નથી. નો લોંગર રોટેશન ઇઝ પોસિબલ. કોઈ રીતે રોટેશન નહીં થાય ભાઈ, આ ફિક્સ થઈ ગયું છે આ સ્ટ્રક્ચર. આ બે રિંગ ઊભા સમતલમાં, એક રિંગ આડા સમતલમાં, આ બધા ફરતા નથી. એનું કારણ શું છે? આ બધા મિથાઇલ ગળદી, બરાબર, સ્ટેરિક હિન્ડ્રન્સ. તો આની અંદર પણ છે, આમાં સિગ્મા બોન્ડ છે, ક્યાંય ડબલ બોન્ડ નથી. મેં તમને પહેલા એવું કીધું કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન થવું જોઈએ. એ તમે ગમે રીતે કરો, ડબલ બોન્ડ મૂકો, રિંગ કરો, જે તમારે કરવું હોય એ કરી શકો. પણ રોટેશન છે એ લોક થાય ત્યારે તમને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળી શકે, બરાબર છે. ચલો ભાઈ, અહીંયા આગળ છે એ કેટલાક હવે તમારા જીઆઈ ડ્રો કરવાના છે. બનતા હોય તો, ન બનતા હોય ના પાડી દેવાની. જેમ કે આ એક સમઘટક મેં બનાવ્યો છે, બાજુમાં બીજો બનાવવાનો, બનાવતા જાઓ. ચાલો ભાઈ, ફર્સ્ટમાં આન્સર તમારો છે એ કમ્પેર કરજો એટલે તમને આઈડિયા આવી જાય. આ સિસ કમ્પાઉન્ડ છે, તમારે બનાવવો જોઈએ ટ્રાન્સ. બેમાંથી કોઈ એક ક્લોરીનને સામ સામે લઈ લો, ટ્રાન્સ બનશે.
આનો બીજો GI આવી રીતે બની શકે. ચલો આમાં 1,2 ડાયમિથાઇલ છે, એને તમે સામ સામે લઈ લો. આની અંદર ઇથાઇલ અને ઇથાઇલ ગ્રુપ છે, તો ઇથાઇલ અને ઇથાઇલ ની એક જ સાઈડ તમે લઈ લો. આની અંદર તમે જો તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ નો થાય. કેમ ભાઈ નો થાય? અહીંયા પણ મિથાઇલ અને અહીંયા પણ મિથાઇલ, એક જ કાર્બન ઉપર બે સરખા ગ્રુપ આવી ગયા નો થાય. આમાં GI બનાવવાની જરૂર નથી. આની અંદર બની શકે. ક્લોરીન અને બ્રોમિન ને સામ સામે લઈ લો. આની અંદર જોશો તો મિથાઇલ અને ઇથાઇલ, તો હવે સામ સામે લઈ લઈએ. મિથાઇલ ને નીચે મૂકી દઈએ, ઇથાઇલ ઉપર તો છે જ. સ્ટ્રક્ચર ડ્રો કરી લો અને હોમવર્કમાં આ કરતા આવજો. સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો અને હોમવર્કમાં કરતા આવજો. બધી ટાઈપના એક્ઝામ્પલ આની અંદર છે. તમારે અહીંયા આગળ સીસ આપ્યો હોય તો ટ્રાન્સ બનાવવાનો, ટ્રાન્સ આપ્યો હોય તો સીસ બનાવવાનો છે. આ એક્ઝામ્પલ 12 નંબરનું જુઓ, 8 મેમ્બરની રિંગ છે અને એ સીસ છે. તમારે ટ્રાન્સ વાળું કરવાનું. એક બોન્ડને ખાલી શિફ્ટ કરી દેશો, બની જશે. ઓકે, ચલો ભાઈ, આ બધા ડ્રો થઈ ગયા ને સ્ટ્રક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આગળ GI ઉપર એના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઉપર ડિસ્કશન કરશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ.